પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર સહિત સમગ્ર શહેરમાં વરસાદ વરસ્યો હતો। છેલ્લા 3 દિવસથી રાજ્યમાં બદલાયેલા વાતાવરણ વચ્ચે રવિવારની સવારે શહેરમાં વરસાદ ખાબકતા શહેરીજનો ઊંઘતા ઝડપાયા હતા। કમોસમી વરસાદના કારણે અમદાવાદના કેટલાય વિસ્તારમાં રસ્તા પર પાણી ફરી વળ્યા હતા। અમદાવાદના હાડકેશ્વર, સીટીએમ, અઢવ, મણિનગર, ખાડિયા, રાયપુર અને ગીતા મંદિર જેવા પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો તો વળી નહેરુનગર, સેટેલાઇટ, નવરંગપુરા, જીવરાજ પાર્ક સહિતના વિસ્તારોમાં પણ વરસાદ ખાબકતા શહેરીજનો પરેશાન બન્યા હતા। વહેલી સવારે જ શરૂ થયેલા વરસાદના કારણે નોકરિયાતોનું શેડ્યુલ ખોરવાઈ ગયું હતું। તો રાજ્યમાં શિયાળાની ઠંડીથી વકરતા સ્વાઇન ફ્લૂને હજુ રોકી શકાયો નથી। ત્યાં રાજ્યભરમાં પડેલો કમોસમી વરસાદ સ્વાઇન ફ્લૂની હવાની વધુ જોર આપે તેવી શક્યતાઓ છે, એટલે કે સ્વાઇન ફ્લૂ હજુ પણ વકરે તેવી શક્યતા છે। તો આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે મારા સંવાદદાતા નરેશ ચૌહાણ। જી નરેશ, જણાવો કે પહેલા અમદાવાદમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે, ક્યાં પાણી ભરાયા છે તે જણાવો। જી હિના, આજે સવારે લગભગ 5:30 વાગ્યાની આસપાસ જ અમદાવાદમાં વરસાદ પડવાનો શરૂ થઈ ગયો હતો। ખાસ કરીને પૂર્વ વિસ્તાર જે છે અમદાવાદનો, હાટકેશ્વર, ખાડિયા, રાયપુર, ગીતા મંદિર સહિતના લગભગ પૂર્વ વિસ્તારનો છે, અમદાવાદના પૂર્વ વિસ્તારના લગભગ તમામ જગ્યાએ છે વત્તા ઓછા અંશે વરસાદ પડે। કમોસમી વરસાદના કારણે છે સવારે છે જે લોકો ખાસ કરીને નોકરીએ જવા માટે તૈયાર થયા હતા એ લોકોને સૌથી વધારે મુશ્કેલીનો સામનો પડ્યો હતો। ધીમે ધીમે વરસાદ જે છે એ પૂર્વમાંથી પશ્ચિમ અમદાવાદ તરફ આગળ વધેલો અને ત્યાંથી જે શરૂઆત કરેલી નહેરુનગરથી, નહેરુનગર, સેટેલાઇટ, ઇસ્કોન, નવરંગપુરા અને ત્યાંથી પૂર્વથી છે કે પશ્ચિમના લગભગ તમામ વિસ્તારમાં પણ ધીમે ધીમે વરસાદ પડ્યો હતો। કમોસમી વરસાદના કારણે છે રવિવારની મજા અમદાવાદીઓની બગડી હતી અને ઘણા બધા લોકો છે ફસાઈ ગયેલા જોવા મળેલા હતા। વરસાદના કારણે છે એ ઠંડીનું જે પ્રમાણ છે એમાં પણ વધારો થયો હતો। જી નરેશ, આપણે સ્વાઇન ફ્લૂની વાત કરીએ તો સ્વાઇન ફ્લૂએ રાજ્યભરમાં કહેર મચાવ્યો છે અને એવામાં લોકોને આશા હતી કે ગરમી હવે શરૂ થશે ત્યારે સ્વાઇનનો આ રોગ છે તે હવે નહીં ફેલાય, પરંતુ કમોસમી વરસાદ અને ઠંડા પવનના કારણે વધુ પ્રસરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। શું જાણકારી છે? જી, સ્વાઇન ફ્લૂ છે મોટાભાગે ઠંડીનું પ્રમાણ જેમ વધતું હોય છે એ પ્રમાણે સ્વાઇન ફ્લૂનો કહેર પણ વધતો હોય છે। જે પ્રમાણે ઉનાળાની શરૂઆત થઈ હતી અને ગરમી ધીમે ધીમે જે શહેરમાં વધતી જતી હતી અમદાવાદમાં ખાસ કરીને, તો આરોગ્ય વિભાગ એવી આશા રાખી રહ્યું હતું કે જેમ ગરમીનું પ્રમાણ વધશે તે પ્રમાણે શહેરમાં અને એ પ્રમાણે ધીમે ધીમે ગુજરાતભરમાં જે સ્વાઇન ફ્લૂનો કહેર છે ઓછો થશે। પણ છેલ્લા 2-3 દિવસથી જે પ્રમાણે ઠંડીનું પ્રમાણ જે વધતું રહ્યું હતું, હવામાન ખાતાએ પણ એવી આગાહી આપી હતી કે 2-3 દિવસની અંદર જ વરસાદ અમદાવાદમાં થશે અને આજે એ વરસાદ થયેલો છે તો આગામી દિવસોની અંદર છે સ્વાઇન ફ્લૂનું પ્રમાણ છે એ સ્વાઇન ફ્લૂના કેસો છે એમાં ચોક્કસથી વધારો થશે। આરોગ્ય તંત્ર પણ આ બાબતને લઈને સતર્ક છે અને આગામી દિવસોમાં જો સ્વાઇન ફ્લૂના કેસો વધશે તો એ ચોક્કસ જ રાજ્ય અને ખાસ કરીને અમદાવાદમાં જે પ્રમાણે કેસ આવી રહ્યા છે સ્વાઇન ફ્લૂના એ ચોક્કસ જ ગંભીર બાબત હશે। જી નરેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।